ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજે આપણે વ્હીકલ મેન્ટેનન્સ એન્ડ ગેરેજ પ્રેક્ટિસ સબ્જેક્ટની અંદર નવું ચેપ્ટર નંબર 3 જે છે કે ગેરેજ પ્રેક્ટિસ તેના વિશે ચર્ચા કરીશું. આ ચેપ્ટરની અંદર મિત્રો આપણે ઓટોમોબાઈલ મેન્ટેનન્સ અને સર્વિસિંગમાં જે ગેરેજ અલગ અલગ પ્રકારના આવતા હોય છે, એટલે કે ગેરેજની અંદર કયા કયા પ્રકારની એક્ટિવિટી થતી હોય છે તથા અલગ અલગ જે કસ્ટમર સાથે તેના રિલેશન ઉપરાંત જે ત્યાંના જે સ્ટાફ છે તો તેને કયા કયા પ્રકારના કામની ફાળવણી કરવામાં આવે છે અને તેઓ પોતાની ડ્યુટી કઈ કઈ આવે છે તેના વિશે આપણે જોઈશું. ત્યાર પછી અલગ અલગ પ્રકારની જે ઇક્વિપમેન્ટનો યુઝ થાય છે આપણે સર્વિસિંગ માટે, વ્હીકલના સર્વિસિંગ માટે અલગ અલગ પ્રકારના જે ઇક્વિપમેન્ટનો યુઝ થાય છે તો તેના વિશે પણ ચર્ચા આપણે આ ચેપ્ટરની અંદર કરશું. અહીં આપણે જોવા જઈએ તો અલગ અલગ પ્રકારના ઇક્વિપમેન્ટમાં કટિંગ ટૂલ્સ આવે છે, મેઝરિંગ ટૂલ્સ આવે છે, હેન્ડ ટૂલ્સ આવશે, પછી સર્વિસિંગ માટેના અલગ અલગ ટૂલ્સ આવશે, પછી હાઇડ્રોલિક ટૂલ્સ, ન્યુમેટિક ટૂલ્સ અને ક્લિનિંગ માટેના જે ટૂલ્સ આવતા હોય છે તેના વિશે આપણે ચર્ચા આ ચેપ્ટરની અંદર કરીશું. ઉપરાંત અલગ જે સ્પેશિયલ પર્પઝ ટૂલ્સ આવતા હોય છે કે જે અમુક ચોક્કસ ડિઝાઇન માટે બનાવવામાં આવ્યા છે તો તેના વિશે ચર્ચા પણ આપણે આ ચેપ્ટરની અંદર કરીશું. તો સૌથી પહેલાં આપણે જોઈશું ગેરેજ અને તેના પ્રકાર. તો ગેરેજ એક એવી જગ્યા છે કે જ્યાં ઓટોમોટિવ વ્હીકલ અથવા તો કે કોઈ પણ ઓટોમોબાઈલ વ્હીકલ જે છે તેનું સર્વિસિંગ અથવા તો મેન્ટેનન્સનું કાર્ય જે છે તે થતું હોય છે. અને આ ગેરેજ છે તે અલગ અલગ પ્રકારના તબક્કાઓની અંદર વિભાજિત કરવામાં આવેલા છે, જેની અંદર જોવા જઈએ તો સર્વિસ સ્ટેશન એક આવે છે, ત્યાર પછી આવે છે ઇન્ડિપેન્ડન્ટ ગેરેજ અને છેલ્લે આવે છે ફ્લીટ ગેરેજ. તો આ બધા જે અલગ અલગ પ્રકારના ગેરેજ છે તો તેની અંદર આપણે જોઈએ કે અમુક જે છે ગેરેજ કે જ્યાં તમે સર્વિસ સ્ટેશન જે છે ધારો કે તો તેની અંદર જોવા જાવ તો આપણે કોઈ પણ ડીલરની પાસેથી વ્હીકલને પરચેસ કર્યું હોય અને ત્યાર પછી તેની સર્વિસ જે છે થતી હોય છે તો તેના માટે આપણે ત્યાં વ્હીકલ જે છે તે લઈ જતા હોઈએ છીએ અને વ્હીકલની જે તે સર્વિસ કરવાની હોય તે તો એ કરાવતા હોઈએ છીએ. ઇન્ડિપેન્ડન્ટ ગેરેજની અંદર જોવા જઈએ તો આ ગેરેજ જે છે તે કોઈ પણ સર્વિસ સ્ટેશન અથવા તો મેન્યુફેક્ચરરની સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં હોતું નથી. તેઓ પોતાનું બિઝનેસ જે છે તે સ્વતંત્રપણે ચલાવતા હોય છે અને સર્વિસિંગ અને મેન્ટેનન્સને લગતું કાર્ય કરતા હોય છે. જ્યારે ફ્લીટ ટાઈપની અંદર જોવા જઈએ તો આ એક અલગ પ્રકારનું છે કે જે સ્પેશિયલ કોઈ પણ વ્હીકલ્સના સર્વિસિંગ માટે જનરલી ઉપયોગ થતું હોય છે. તો સૌથી પહેલાં આપણે અહીં જોઈશું સર્વિસ સ્ટેશન. તો કે સર્વિસ સ્ટેશન ઇઝ એ પ્લેસ વેર ઇન એડિશન ટુ કેર ઓફ મોટર વ્હીકલ લાઇક મિકેનિકલ સર્વિસ એન્ડ માઇનર રિપેર પેટ્રોલ ઇઝ સપ્લાઇડ car are lubricated and cleaned, washed and other types of simpler service that are required daily are performed. એટલે કે અલગ અલગ પ્રકારની સ્પેશિયલ સર્વિસ જે છે તે અહીં સર્વિસિંગ માટે જનરલી અહીં પૂરી પાડવામાં આવતી હોય છે. અને એમાં આપણે જોઈએ તો પેટ્રોલ જે છે અહીં મિકેનિકલ સર્વિસ જે છે અમુક પ્રકારની તે કરવામાં આવે છે, અમુક જે માઇનર રિપેરિંગ છે તે થતું હોય છે. પછી પેટ્રોલની અંદર આપણે ટેન્કની અંદર પેટ્રોલ અથવા તો જે ડીઝલ હોય છે તે પૂરવામાં આવે છે અને કારની અંદર લુબ્રિકેશન કરવાનું હોય, તેને ક્લિનિંગ કરવાની હોય અથવા તો તેને વોશ આઉટ કરવાની હોય તો તેવા બધા અહીં કાર્ય જે છે તે જનરલી થતા હોય છે. એટલે કે એ અમુક ચોક્કસ પ્રકારની સર્વિસ જે છે કે જેની અંદર આપણે જોવા જઈએ કે ડેઇલી મેન્ટેનન્સ, વીકલી મેન્ટેનન્સ અને આપણે જે પ્રિવેન્ટિવની અંદર જોઈ ગયા આપણે ચેપ્ટર નંબર 1ની અંદર કે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સની અંદર કયા પ્રકારની સર્વિસો થતી હોય છે તો તેવી બધી પ્રકારની સર્વિસો છે તે જનરલી અહીં સર્વિસ સ્ટેશનની અંદર કરવામાં આવે છે. ઇન જનરલ ઇટ ઇન્ક્લુડ એ નંબર ઓફ સર્વિસ લાઇક ગેરેજ જનરલ સર્વિસ, મિકેનિકલ સર્વિસ, મેજર રિપેર શોપ, ટાયર શોપ, પેન્ટ શોપ, બોડી શોપ એટસેટ્રા. અહીં આપણે જોવા જઈએ તો અહીંયા જે ગેરેજ જે છે સર્વિસ સ્ટેશન એને અલગ અલગ શોપની અંદર ડિવાઇડેડ કરવામાં આવેલા હોય છે કે જ્યાં જે તે સેક્શનમાં પર્ટિક્યુલર તે સેક્શન પૂરતું કાર્ય થતું હોય છે. એની અંદર આપણે જોવા જઈએ તો અમુક છે તેની અંદર જનરલ સર્વિસ આવતી હોય છે, અમુકની અંદર મિકેનિકલ સર્વિસ થતી હોય છે
અમુકની અંદર મેજર ઓવરહોલિંગ કે મેજર રિપેરિંગ જો કોઈ પણ કરવાનું હોય તો તે થતું હોય છે. ટાયર રિપેર શોપની અંદર ટાયરને લગતી ટાયર ટ્યુબને લગતી કોઈ પણ સર્વિસ આવતી હોય છે. જ્યારે પેઇન્ટિંગ ને લગતી કોઈ પણ કાર્યવાહી છે તો તે પેઇન્ટ શોપની અંદર થાય છે. અને બોડી રિપેર શોપની અંદર જ્યારે કોઈ પણ એક્સિડન્ટ કે એવા કિસ્સામાં કે અથવા તો બોડી ઉપર ડેન્ટ લાગ્યું હોય અથવા તો ગોબા પડી ગયા હોય તો આવા કિસ્સામાં જે બોડીને લગતું કામ હોય તો તે બોડી શોપની અંદર થતું હોય છે. A service station is addition to equipment available is garage is usually run in conjunction with a sale agency for a particular type of motor vehicle to provide comprehensive repair service for that particular vehicle. હવે સર્વિસ સ્ટેશન જે છે તેની અંદર આપણે જોવા જઈએ કે આપણે જે તે ડીલર અથવા તો જે તે ડિસ્ટ્રીબ્યુટર દ્વારા જે કોઈ પણ કંપની માટેના વ્હીકલનું વેચાણ કરવામાં આવતું હોય છે તો તેના માટેના પર્ટિક્યુલર જે વ્હીકલ જે છે તેનું માત્ર સર્વિસિંગ કામ જે છે તે સર્વિસ સ્ટેશનની અંદર જનરલી થતું હોય છે. અને આ સર્વિસ સ્ટેશનની અંદર એક કંપની જે એક કંપનીના વ્હીકલ જે છે તે વેચાણ કરતી હોય તેના કોઈ પણ મોડલ હોય તો તેને લગતી જે સર્વિસિંગનું કામ જે છે તે અહીં થાય છે. A service station may consist of machine shop have a lathe and drilling machine. તો અહીં મશીન શોપ જે આવેલું હોય છે તો તેની અંદર મશીન શોપ માટે લેથ મશીન, ડ્રિલિંગ મશીન આવે છે, પછી મિલિંગ મશીનનો ઉપયોગ થતો હોય છે. એવી રીતે અલગ અલગ પ્રકારના સર્વિસિંગ માટેના જે મશીનિંગ જે થતા હોય છે તો તે અહીં ઉપયોગ થાય છે. નંબર 2 આવે છે, એમાં કન્ટિન્યુ આગળ વધીએ તો ઇક્વિપમેન્ટ ઇન જનરલ ગેરેજ will be added with the special equipment like lifting tackle and different type of jig and fixture and tool are specially designed for checking, adjustment and repair of the particular type and make of vehicle. એટલે કે અહીં અમુક ચોક્કસ પ્રકારના ઇક્વિપમેન્ટ જે છે કે જે જનરલ ગેરેજ કરતાં અહીં સરળતાથી ઉપલબ્ધ છે. જેમાં આપણે જોવા જઈએ તો લિફ્ટિંગ માટેના ટેકલ અને અલગ અલગ પ્રકારના જીગ એન્ડ ફિક્સર છે કે જે તે કંપનીના અંદર જે અમુક કંપનીની અંદર જે સ્પેશિયલી ઇક્વિપમેન્ટ અમુક જે વસ્તુઓ છે તે અમુક કમ્પોનન્ટ છે એ રીતે ડિઝાઇન કર્યા હોય તો તેના માટે સ્પેશિયલી ચેકિંગ અને તેના એડજસ્ટમેન્ટ માટે અને તેના રિપેરિંગ માટે જીગ એન્ડ ફિક્સર જે છે અથવા તો કોઈ સ્પેશિયલ ટાઈપના અમુક ટૂલ્સ જે છે તે વ્હીકલના મેન્ટેનન્સ માટે અહીં ઉપયોગ કરવામાં આવે છે. In the case of peak service station, special type of machine like crankshaft grinding machine, valve refacer, surface grinder, reboring and boring machine, brake drum, lathe also will be used. અમુક કિસ્સાની અંદર સ્પેશિયલ ટાઈપના જે ઇક્વિપમેન્ટ છે તે સર્વિસ સ્ટેશનની અંદર જનરલી અવેલેબલ થતા હોય છે. તો એમાં આપણે જોવા જઈએ તો ક્રેન્કશાફ્ટ માટે જે ગ્રાઇન્ડિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે તે અવેલેબલ હોય છે. વાલ્વની રિફેસ કરવા માટેના મશીન, પછી સરફેસ ગ્રાઇન્ડિંગ માટેના જે મશીન હોય તે અવેલેબલ હોય છે. સિલિન્ડરની અંદર બોરિંગ કરવાનું હોય તો તેના માટેનું બોરિંગ મશીન પણ અવેલેબલ હોય છે. અને લેથની ઉપર બ્રેક ડ્રમ જ્યારે એની અંદર ગ્લેઝ લગાડતી સપાટી જે છે તે આવી ગઈ હોય અથવા તો બ્રેક ડ્રમ ઉપર કોઈ પણ લેથ મશીન ઉપર કાર્ય કરવું હોય તો તેની માટેના સ્પેશિયલ મશીનિંગ પણ અહીં અવેલેબલ હોય છે. In service station, fuel filling and water servicing facility are available. It has a small workshop to provide the repair for particular make of vehicle. It may have sales agency for a particular type of vehicle. અહીં સર્વિસ સ્ટેશનની અંદર ફ્યુલ ફિલિંગ, વોટર સર્વિસિંગને લગતી ફેસિલિટી પણ ઓલરેડી અવેલેબલ થતી હોય છે કે જ્યાં નાના વર્કશોપની અંદર અમુક પર્ટિક્યુલર ટાઈપના વ્હીકલના રિપેરિંગ માટેની સેવાઓ જે છે તે જનરલી ઉપયોગમાં લેવામાં આવતી હોય છે. અહીં આપણે જોવા જઈએ તો સર્વિસ સ્ટેશનની અંદર જે પર્ટિક્યુલર એજન્સીઓ છે કે જેની વ્હીકલનું જ માત્ર સર્વિસિંગ થતું હોય છે એટલા માટે અમુક જે ફેસિલિટી જે છે તે અહીં સર્વિસ સ્ટેશનની અંદર અવેલેબલ રહેતી હોય છે. ઓલ ધ ઇક્વિપમેન્ટ ઇન ગેરેજ પ્લસ સ્મોલ વર્કશોપ ટૂલ વિથ લેથ મશીન, ડ્રિલિંગ મશીન, જીગ એન્ડ ફિક્સચર આર અવેલેબલ. એટલે કે જે જનરલી આપણે જે સ્મોલ વર્કશોપની અંદર જે કોઈ પણ આની સિવાય
સ્મોલ વર્કશોપની અંદર અમુક પ્રકારના સ્પેશિયલ ટૂલ્સ અથવા તો મશીન જે છે તે ઉપયોગ થતા હોય છે, અને એમાં જે જોવા જઈએ તો આપણે પર્ટિક્યુલરલી લેથ મશીન છે, ડ્રિલિંગ મશીન છે, જીગ એન્ડ ફિક્સર છે તે સામાન્ય રીતે અવેલેબલ થતા હોય છે. એટલે કે અહીં અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઓ છે તે થાય છે, અને જે કોઈ પણ જોબ કામ થાય, જે કોઈ જોબ કરવામાં આવે છે, વ્હીકલની લગતી સર્વિસિંગ કરવામાં આવે છે અને તેને લગતો ડેટા, તેને લગતો જે રેકોર્ડ અથવા તો ડોક્યુમેન્ટેશન છે તે કરવામાં આવતું હોય છે. નેક્સ્ટ આવે છે તેની અંદર લેઆઉટ. તો લેઆઉટની અંદર ગેરેજનો લેઆઉટ અથવા તો સર્વિસ સ્ટેશનનો લેઆઉટ જે છે તે જનરલી આપણે તમારે પૂછાતો હોય છે, અને સર્વિસ સ્ટેશનમાં કઈ રીતે લેઆઉટ છે તે અહીં દર્શાવેલો છે. અહીં એન્ટ્રી આપેલી છે, એન્ટ્રીની બાજુમાં સિક્યુરિટી ગેટ આપેલી છે. ત્યાર પછી વ્હીકલની સર્વિસિંગ માટે જે વ્હીકલ નેક્સ્ટ સર્વિસ માટે લેવાના હોય છે તો તેના માટેની એક જગ્યા હોય છે, સ્પેસ, કે જે સર્વિસિંગ માટેના વ્હીકલોને સ્ટોર રાખવામાં આવેલા હોય છે, તેના માટેનો શેડ અથવા તો તેના માટેની પર્ટિક્યુલર જગ્યા છે તે પ્રોવાઈડ કરવામાં આવી છે. એનાથી આગળ વધશું એટલે આપણને આવશે વ્હીકલ ફોર ડિસ્પ્લે, એટલે કે જે આપણે સર્વિસ સ્ટેશન અથવા તો શોરૂમની અંદર અથવા તો કોઈ પણ ડીલરને ત્યાં જ્યારે સર્વિસ સ્ટેશનવાળી વાત છે તો અહીં આપણે તે જે સેલ્સ માટે વ્હીકલો રાખેલા હોય છે તો તેના માટેની એક ડિસ્પ્લે રાખેલી હોય છે, અથવા તો જે આગળનો ફ્રન્ટલ એરિયા હોય છે શોરૂમનો, તો ત્યાં વ્હીકલને સેલ્સ માટેના જે રાખવામાં આવેલા હોય છે તે અહીં આપેલા હોય છે. ત્યાર પછી આપણે સૌથી છેલ્લેથી શરૂઆત કરીએ તો છેલ્લે આપેલી છે ઇલેક્ટ્રિકલ શોપ, એની બાજુમાં છે વ્હીકલ ટેસ્ટિંગ અને સ્ટોર. ત્યાર પછી એની બાજુમાં જોઈએ તો છે એન્જિન રિપેર સેક્શન. એની નીચેના ભાગે આવશું તો આવશે વોશિંગ રેમ્પ, એની નીચેના ભાગે છે પેઇન્ટિંગ સેક્શન, ટિંકરિંગ સેક્શન અને ઇન્સ્પેક્શન. છેલ્લે અહીં આવશે ટાઈમ ઓફિસ એન્ડ સિક્યુરિટી ગેટ, અને વચ્ચેના ભાગે આપણે જોઈએ તો વ્હીલ એન્ડ ટાયર રિપેર, ટ્રાન્સમિશન રિપેર, બોડી રિપેર, મેઇન રિપ્લેસમેન્ટ, સુપરવાઇઝર કેબિન, વેઇટિંગ રૂમ, પછી છે એર સપ્લાય, લ્યુબ્રિકેશન, પેટ્રોલ સપ્લાય, ડીઝલ સપ્લાય, પછી છે મેનેજર કેબિન, સ્પેર શોપ અને શોરૂમ ઓફ શોરૂમ એન્ડ સેલ. એટલે કે આખો જે લેઆઉટ જે છે તે શોરૂમ અને તેના સર્વિસ સ્ટેશનને લગતો છે, કે જ્યાં આપણે કઈ પ્રવૃત્તિઓ કઈ જગ્યાએ થાય છે તે જોવા જઈએ તો સૌથી પહેલાં જ્યારે તમે સર્વિસિંગ માટે જાઓ તો એન્ટ્રીમાંથી આપણે જે રિસેપ્શનિસ્ટ છે તેને થ્રુ અથવા તો ડાયરેક્ટ જે સર્વિસ એડવાઇઝર પાસે આપણે જઈએ છીએ, અને ત્યાં આપણે વ્હીકલની અંદર જે કોઈ સર્વિસ કરવાની હોય તો તેને લગતી માહિતીથી તેને અવગત કરીએ છીએ. તો તેને કારણે જે તે એની જોબને લગતું પર્ટિક્યુલર વર્ક જે છે તે અહીં શરૂ કરવામાં આવે છે, અને ત્યારબાદ સર્વિસિંગ માટે વ્હીકલને ડોક્યુમેન્ટેશન પત્યા પછી જે તે શોપની અંદર સર્વિસિંગ માટે અથવા તો મેન્ટેનન્સ વર્ક માટે મોકલવામાં આવે છે. તો અહીં મેનેજર કેબિનની અંદર જે જોવા જાય તો મેનેજર કેબિન જે છે તે પૂરે શોરૂમ અને વર્કશોપનું જે છે તે મેનેજ કરવા માટેનો એક જે પર્સન હોય છે તેના માટે પ્રોવાઈડ કરવામાં આવેલી હોય છે. સ્પેર શોપની અંદર અલગ અલગ પ્રકારના જે આપણે સ્પેર માટેના ટૂલ્સ અથવા તો જે ઇક્વિપમેન્ટની જે સ્પેર પાર્ટ્સની જરૂર પડતી હોય તો તેના માટે અમુક સ્પેર શોપ છે તેમાં અમુક પર્ટિક્યુલર કામ માટેની જગ્યા જે છે તે પ્રોવાઈડ કરવામાં આવે છે, કે જે બાકીના સેક્શનની અંદર વર્ક થતું હોતું નથી. પછી છે એની બાજુમાં તો કે શોરૂમ અને વ્હીકલ્સ ફોર સેલ, એટલે કે વેચાણ માટેના જે કોઈ પણ વ્હીકલ છે તો તેના માટેની જગ્યા જે છે તે અહીં પ્રોવાઈડ કરવામાં આવેલી છે. ત્યારબાદ આગળ વધીએ તો એર સપ્લાય, એટલે કે ટાયરની અંદર પૂરતા પ્રમાણમાં એર છે કે નહીં તે ચેક કર્યા બાદ જો જરૂર જણાય તો અહીં એર જે છે તે જરૂરી પ્રેશર મેન્ટેન કરવા માટે એર જે છે તે ટાયરની અંદર ભરવામાં આવતી હોય છે. એની બાજુમાં આવે છે લુબ્રિકેશન, એટલે કે જો કોઈ પણ વ્હીકલની અંદર લુબ્રિકેશનને લગતી એક્ટિવિટી કરવાની હોય તો આવા કિસ્સામાં લ્યુબ્રિકેશન જે છે તે ત્યાં કરવામાં આવે છે. અને ત્યાર પછી છે પેટ્રોલ અને ડીઝલ સપ્લાય, એટલે કે જે તે વ્હીકલની અંદર ફ્યુલ ટેન્કની અંદર જો ફ્યુલ લેવલ જો યોગ્ય ના હોય અને મેન્ટેનન્સ માટે વ્હીકલ ક્યુ હોય તો આવા કિસ્સામાં ફ્યુલ લેવલ મેન્ટેન કરવા માટે તેમાં પેટ્રોલ અથવા તો ડીઝલ જે છે તે ફિલઅપ કરવામાં આવતું હોય છે.
નેક્સ્ટ આગળ વધીએ તો સુપરવાઇઝર કેબિન છે અને બાજુમાં આવે છે વેઇટિંગ રૂમ. અમુક પ્રકારની સર્વિસ જે છે કે જેમાં તત્કાલિકના ધોરણે થઈ જતી હોય તો આવા કિસ્સામાં કસ્ટમરને વેઇટિંગ રૂમની અંદર બેસાડવામાં આવતા હોય છે અને સુપરવાઇઝર કેબિનની અંદર સુપરવાઇઝર અથવા તો સર્વિસ એડવાઇઝર જે છે તે એના માટે પ્રોવાઈડ કરવામાં આવેલી હોય છે કે જ્યાં તે પોતે સર્વિસિંગને લગતી જે કોઈ પણ માહિતી હોય તે કસ્ટમર થ્રુ મેળવી અને જે રિપેરર છે અથવા તો મિકેનિક છે તેને પ્રોવાઈડ કરે છે અને તેના ઉપર પર્ટિક્યુલર ધ્યાન રાખતા હોય છે. બાજુના ભાગે આગળ વધીએ તો વ્હીલ એન્ડ ટાયર રિપેર, એટલે કે કોઈ પણ ટાયર અથવા તો વ્હીલ એસેમ્બલીને લગતી અથવા તો વ્હીલ ડ્રમને લગતી કોઈ પણ જો એક સર્વિસિંગ કરવાની હોય તો તે અહીં સેક્શનમાં કરવામાં આવે છે. ટ્રાન્સમિશન રિપેરની અંદર આપણે જે ટ્રાન્સમિશન સિસ્ટમના કમ્પોનન્ટ ટોટલી જે આવે છે એટલે કે ક્લચ, ગિયર બોક્સ, ડિફરન્શિયલ, પ્રોપેલર શાફ્ટ, ફ્રન્ટ એક્સલ, રિયર એક્સલ, ડ્રાઇવ એસેમ્બલી, પછી ડ્રાઇવ લાઇન, ડ્રાઇવ શાફ્ટ અને સ્ટીયરિંગ સેક્શન, જે સ્ટીયરિંગ સિસ્ટમ, બ્રેકિંગ સિસ્ટમ, તો આ બધી જે ટ્રાન્સમિશનના જે પાર્ટ્સ છે તો તેને લગતું જો કોઈ પણ રિપેરિંગ કરવામાં આવતું હોય તો તે અહીં ટ્રાન્સમિશન સિસ્ટમની અંદર કરવામાં આવે છે. બોડી રિપેરની અંદર આપણે જોવા જઈએ તો કે એક્સિડેન્શિયલ થયું હોય એવા કિસ્સામાં અથવા તો ક્યારે ડેન્ટ અને ગ્રેપ કે એવા જો કિસ્સામાં થયું હોય તો આ ડેન્ટને રિમૂવ કરવા માટે અને એ બધા જે બોડીને લગતા કામકાજ માટે બોડી શોપની અંદર બોડી રિપેરિંગ માટે કાર છે અથવા તો વ્હીકલને લઈ જવામાં આવતું હોય છે. ત્યાર પછી આ છે મેઇન રિપ્લેસમેન્ટ, એટલે કે અમુક પ્રકારના મેજર ઓવરહોલિંગ અથવા તો જ્યારે મેજર જે રિપેર હોય તો આ કિસ્સામાં વધારે જગ્યાની જરૂર પડતી હોય તો ત્યાં રિપ્લેસમેન્ટને લગતી એક્ટિવિટી થતી હોય છે. તો એ બધી એક્ટિવિટી અહીં મેઇન રિપ્લેસમેન્ટની અંદર થતી હોય છે. ત્યાર પછી આવે છે ઇલેક્ટ્રિકલ રિપેર. વ્હીકલની અંદર કોઈ પણ પ્રકારનું ઇલેક્ટ્રિકલ રિપેરિંગને લગતું કાર્ય હોય તો તે ઇલેક્ટ્રિકલ રિપેર શોપની અંદર કરવામાં આવતું હોય છે. ત્યાર પછી વ્હીકલ ટેસ્ટિંગ. વ્હીકલ માટે અમુક પ્રકારના જે ટેસ્ટિંગ છે કે જે સર્વિસ સ્ટેશનની અંદર મહત્ત્વના બનતા હોય છે તો આવા કિસ્સામાં વ્હીકલનું ટેસ્ટિંગ જે છે તે ટેસ્ટિંગ શોપની અંદર કરવામાં આવતું હોય છે. સ્ટોર, તો સ્ટોરની અંદર અમુક સ્પેર પાર્ટ જે છે તે સ્પેરની અંદર રાખવામાં આવતા હોય છે કે જેને કારણે સર્વિસ દરમિયાન જો કોઈ પણ પાર્ટ્સને રિપ્લેસમેન્ટ કરવું જરૂરી બનતું હોય તો તે ત્યાંથી ઇઝીલી અવેલેબલ બની શકે અને પૂરતો સ્ટોક જે છે તે મેન્ટેન રાખી શકાય કે જેથી કસ્ટમરને સમયાંતરે કે જે નક્કી કરેલો સમય છે તે સમયગાળા દરમિયાન આપણે વ્હીકલની સર્વિસ કરી અને ડિલિવર કરી શકીએ છીએ. એન્જિન રિપેર સેક્શનની અંદર એન્જિનને લગતું ઓવરહોલિંગ છે અથવા તો તેને લગતી કોઈ પણ સર્વિસ અથવા મેન્ટેનન્સ વર્ક થતું હોય છે તો તે કરવામાં આવતું હોય છે. ત્યાર પછી આવે છે વોશિંગ રેમ્પ, એટલે કે વ્હીકલને વોશ આઉટ કરવાનું કામ જે છે તે વોશિંગ રેમ્પની અંદર કરવામાં આવતું હોય છે. અને આ વોશિંગ રેમ્પ જે છે તેની અંદર એવી રીતે પણ તેમાં એક સ્લોપ એવી રીતે પણ પ્રોવાઈડ કરવામાં આવેલો હોય છે કે જેથી અંડરબોડી સેક્શનની અંદર જો કોઈ પણ વર્કિંગ કરવાનું આવતું હોય તો તે પણ અહીં સરળતાથી કરી શકાતું હોય છે. પેઇન્ટિંગ સેક્શનની અંદર જોવા જઈએ તો પેઇન્ટિંગને લગતી કોઈ પણ એક્ટિવિટી હોય, ટચિંગ અપ હોય તો એ બધી એક્ટિવિટી જે છે તે પેઇન્ટિંગ સેક્શનની અંદર કરવામાં આવે છે. ટિંકરિંગને લગતી માહિતી અને ટિંકરિંગને લગતી જે સર્વિસ હોય છે તે ટિંકરિંગ શોપમાં થાય છે. ઇન્સ્પેક્શન, જ્યારે કોઈ પણ વ્હીકલને સર્વિસિંગ અથવા તો મેન્ટેનન્સમાં આવે છે ત્યારબાદ તેનું સંપૂર્ણતઃ સર્વિસ થયા પછી ઇન્સ્પેક્શન કરવામાં આવતું હોય છે અને ઇન્સ્પેક્શન કર્યા બાદ જો વ્હીકલનું ઇન્સ્પેક્શન યોગ્ય રીતે થયેલું જણાય તો આવા કિસ્સામાં કસ્ટમરને સર્વિસ પછી વ્હીકલ જે છે તે ડિલિવર કરવામાં આવે છે. એટલે કે ઇન્સ્પેક્શન માટેની જગ્યા છે તે એક સ્પેશિયલ શોપ રાખેલી હોય છે કે જ્યાં વ્હીકલ સર્વિસ થયા પછી અથવા તો તેના મેન્ટેનન્સ થઈ ગયા પછી લઈ જવામાં આવતું હોય છે અને તેનું ઇન્સ્પેક્શન થાય છે. પછી આવે છે ટાઈમ ઓફિસ અને સિક્યુરિટી ગેટ કે જ્યાંથી આપણે એક્ઝિસ્ટિંગ પ્રોસેસ જે છે તે પૂરી થતી હોય છે. તો આ રીતે આ લેઆઉટ જે છે તે સમજી શકાય છે અને જીટીયુની અંદર આપણે જોવા જઈએ તો આ લેઆઉટ જે છે તે જનરલી 7 માર્કનો એક્ઝામની અંદર પૂછાતો હોય છે. નેક્સ્ટ એમાં આગળ વધીએ તો સર્વિસ સ્ટેશનની અંદર લેઆઉટ ઓફ ગેરેજ એન્ડ સર્વિસ સ્ટેશન. તો એ તો આપણે જોઈ ગયા છીએ ઉપર ઓલરેડી.
તો એની અંદર જોઈએ તો કે ફોલોઈંગ કન્સિડરેશન શુડ બી મેડ ઇન ધ લેઆઉટ ઓફ ગેરેજ એન્ડ સર્વિસ સ્ટેશન, એટલે કે અમુક પોઈન્ટ જે છે તે ગેરેજ અથવા તો સર્વિસ સ્ટેશનના લેઆઉટ નક્કી કરતી વખતે ધ્યાનમાં રહેવા જરૂરી બને છે. ટુ પ્રોવાઇડ ધ લાઇટ ટુ વર્ક બેન્ચીસ એન્ડ ઓપનિંગ ધ વિન્ડોઝ શુડ બી પ્રોવાઇડેડ એટ ધ પ્રોપર પ્લેસ, એટલે કે જે કોઈ પણ જગ્યાએ સર્વિસિંગ લગતું કાર્ય કરવાનું હોય છે તો તે જગ્યાએ પૂરતા પ્રમાણમાં પ્રકાશ મળી રહે તે માટે લાઇટિંગની સુવિધા જરૂરી બને છે અને જરૂર જણાય તો બારી પણ રાખી શકાય છે. ટુ કીપ ધ ફ્લોર ક્લીનેબલ ઇટ શુડ બી સ્મૂધ કોન્ક્રીટ ફ્લોર વિથ ધ સરફેસ સ્કેલિંગ કમ્પાઉન્ડ, એટલે કે જે જગ્યાઓ જે ફ્લોર ઉપર સર્વિસિંગ અને અથવા તો મેન્ટેનન્સ અથવા તો રિપેરિંગને લગતી કાર્યવાહી કરવાની છે તો તે બને ત્યાં સુધી ચોખ્ખું હોવું જોઈએ અને તેને સ્મૂથ કોન્ક્રીટવાળું સ્ટ્રક્ચર જે છે તે રાખવું જરૂરી છે. ધ ડોર આર પ્રોવાઇડ એઝ મેની મેમ્બર એઝ રિક્વાયર્ડ ફોર ઇઝી ફ્લો ઓફ મેન એન્ડ મટીરિયલ, તો ડોરની સંખ્યા જે છે તે પૂરતા પ્રમાણમાં હોવી જોઈએ જેથી જે વર્કર જે છે તેના માટે અને મટીરિયલના હેન્ડલિંગ માટેની જે ફેસિલિટી છે તે ઇઝીલી આપણે કરી શકતા હોઈએ છીએ. ધ ઇલેક્ટ્રિકલ કંટ્રોલ શુડ બી એક્સેસિબલ ટુ ધ ઓપરેટર, એટલે કે જો કોઈ પણ વ્હીકલની અંદર ઇલેક્ટ્રિકલી વર્ક કરવાનું આવતું હોય છે તો આવા કિસ્સામાં તેનું કંટ્રોલિંગ જે છે તે સરળતાથી ઓપરેટર દ્વારા થઈ શકે તો તે માટેની જગ્યા છે તે પ્રોવાઈડ થતી હોવી જરૂરી છે. ટુ ધ ફોર્મ એ નીટ સ્ટોરેજ ફોર હેંગિંગ ટૂલ્સ hook or screw eye should be provided on the page board, એટલે કે હેંગિંગ ટૂલ જે છે કે જેની અંદર હુક અથવા તો સ્ક્રૂ આઈ જે છે તેના માટેનો પેજ બોર્ડ છે તે પ્રોવાઈડ કરતો હોવો જરૂરી છે અને તેના માટેનો જગ્યા પૂરતી અવેલેબલ હોવી જરૂરી છે. નેક્સ્ટ છે ટુ પ્રોવાઈડ એ ડિપોઝિટ ઓફ વેસ્ટ મટીરિયલ, એટલે કે આપણે જ્યારે ઘણી વખત આપણે લુબ્રિકેશન સિસ્ટમની અંદર જોવા જાય તો લુબ્રિકેશન સિસ્ટમની અંદર અમુક સમયાંતરે એમાં લુબ્રિકેશન ઓઇલ છે તે બદલવાનું હોય છે, તો આ બધી જે એક્ટિવિટી છે તો ત્યાં પછી વેસ્ટેજનું સ્ટોરેજ કરવું પણ જરૂરી છે અથવા તો તેનો નિકાલ કરવો જરૂરી છે, તો તેના માટે પૂરતા પ્રમાણમાં જગ્યા રહેવી જોઈએ. ઉપરાંત જ્યારે કોઈ પણ પાર્ટ્સનું આપણે રિપ્લેસમેન્ટ કરીએ છીએ તો રિપ્લેસમેન્ટ કર્યા પછી જે જૂના પાર્ટ્સ છે તો તેના માટે કોઈ પણ જગ્યા છે તે પૂરતા પ્રમાણમાં અવેલેબલ રહેવી જરૂરી બનતી હોય છે. તો મિત્રો અહીં આપણે સર્વિસ સ્ટેશન જે છે તે સર્વિસ સ્ટેશનને લગતી માહિતી જે છે તે પૂરી થાય છે. નેક્સ્ટ